સુરત શહેરના સચિન વિસ્તારમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની 12 વર્ષીય બાળકનું અચાનક તાવ આવતા મોત નીપજ્યું છે. મૃતક બાળકની ઓળખ પરમેશ યાદવ તરીકે થઈ છે, જે ધોરણ 6 માં અભ્યાસ કરતો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે પરીક્ષાને કારણે શાળા બંધ હોવાથી પરમેશ ઘરે જ હતો. દિવસ દરમિયાન તે સામાન્ય રીતે સ્વસ્થ હતો, પરંતુ રાત્રિના સમય અચાનક તેને તાવ ચડ્યો હતો, જેના કારણે પરિવારજનોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે પરિવારજનોએ તેને નજીકના ખાનગી ડોક્ટર પાસે લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક તપાસ અને દવાઓ આપવામાં આવી હતી. પરંતુ થોડા સમયમાં તેની તબિયત વધુ બગડતા પરિવારજનોએ વિલંબ કર્યા વિના તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવી સારી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની મદદથી પરમેશને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ દુર્ભાગ્યવશ રસ્તામાં તેનું મોત નીપજ્યું, જેના કારણે પરિવાર પર આકાશ તૂટી પડ્યું. આ અચાનક બનેલી દુર્ઘટનાએ સમગ્ર પરિવારને હેબતાવી દીધો છે. પરમેશના પિતા મુકેશ યાદવ અને માતા સહિત પરિવારના સભ્યો ગાઢ શોકમાં ગરકાવ થઈ ગયા છે. પરિવારમાં તેના 2 અન્ય ભાઈ બહેનો પણ છે, જેઓ પરમેશના અચાનક નિધનથી ભારે આઘાતમાં છે. આ ઘટના માત્ર પરિવાર માટે જ નહીં, પરંતુ આસપાસના લોકો માટે પણ અત્યંત દુઃખદ અને હૃદય વિદારક બની છે.